શું તમે ખુશ છો, એનર્જેટિક છો કે પછી છો ઉદાસ? ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર હોર્મોન્સ. અને જો તમારા હોર્મોન્સ બગડ્યા તો તમારી ડૉક્ટરની ડેટ તો પાક્કી. મિત્રો, આરાધ્યા હેલ્થ સેન્ટરના આજના આ વિડીયોમાં આપણે મહિલાઓમાં થનારી હોર્મોનલ ઇનબેલેન્સની બીમારી પીસીઓડી કે પીસીઓએસ વિશે જાણીશું. પીસીઓડી પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અથવા તો પીસીઓએસ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ્સ હાલના સમયમાં દર 10માંથી 2 થી 3 મહિલાઓ અને ખાસ કરીને યંગ મહિલાઓમાં વધી રહેલી આ બીમારી શું છે, તેના લક્ષણો શું છે અને તેના ઉપાયો શું છે, તેના વિશે આજે આપણે ડિટેલથી વાતચીત કરીશું. મિત્રો, પીસીઓડીનો પહેલો કેસ 1935માં ઇટાલીમાં નોંધાયો હતો, જે આજે વર્લ્ડ વાઇડ વધીને 26% સુધી પહોંચી ગયો છે. ભારતની વાત કરું તો લગભગ 1 કરોડથી વધારે મહિલાઓ પીસીઓડી કે પીસીઓએસનો શિકાર બની ચૂકી છે. 1940માં રેર મનાતી આ બીમારી હાલમાં ઘરની કહાની બની ચૂકી છે. પીસીઓડી એ મહિલાઓમાં થનારી એક એવી કન્ડિશન છે જેમાં મહિલાઓની સ્ત્રી બીજદાનીમાં એક સાથે બહુ બધા ઝીણા બીજ બની જાય છે, પરંતુ આ બીજ સારા નથી હોતા, જેના કારણે મહિલાઓની માસિક સાયકલ ગરબડ થાય છે અને માસિક આવવામાં મોડું થાય છે. પીસીઓડીમાં મહિલાઓની સ્ત્રી બીજદાનીમાં પાણીની ઝીણી સિસ્ટ બની જાય છે, જે એક પ્રકારનું વેસ્ટ જ કહેવાય છે, જેના કારણે મહિલાઓની જે માસિક સાયકલ છે એ ગરબડી થઈ જાય છે. પીરિયડ્સ આવવામાં ખૂબ જ લેટ થાય છે અથવા તો પીરિયડ્સ સમયે ખૂબ જ દુખાવો થાય છે. આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને લાંબા સમય સુધી પીસીઓડીની સમસ્યાના કારણે ઇનફર્ટિલિટી અને પ્રેગ્નન્સી ન રહેવાની તકલીફો પણ થઈ શકે છે. પીસીઓએસ એક ગંભીર બીમારી છે જે મેટાબોલિક ડિસઓર્ડર છે અને લાંબા સમય સુધી પીરિયડ્સ ન આવવાના કારણે પીસીઓએસ થઈ શકે છે. પીસીઓડી અને પીસીઓએસના શરૂઆતી લક્ષણો લગભગ સરખા જ હોય છે અને આ બંને જ બીમારી જીવનશૈલીમાં થોડોક બદલાવ કરી અને રિવર્સ કરી શકાય છે. મિત્રો, આજકાલ દરેક સ્ત્રી લગભગ સતત તણાવ અને સ્ટ્રેસમાં રહે છે. એ દરેક લોકો માટે સમય કાઢે છે, પણ ક્યાંક ને ક્યાંક પોતાના માટે સમય નથી કાઢી શકતી, પોતાના મનની વાત કોઈની સાથે શેર નથી કરી શકતી અને અંદર ને અંદર મૂંઝવણમાં રહે છે, જેના કારણે એ ડિપ્રેશનમાં આવી જાય છે અને ડિપ્રેશન એ પીસીઓડી થવાનું મોટામાં મોટું કારણ છે. મહિલાઓની જીવનશૈલી ક્યાંક ને ક્યાંક અસંતુલિત થઈ રહી છે. મહિલાઓનો ખાવા પીવાનો સમય, એ લોકોનો સૂવાનો સમય અત્યારે ફિક્સ નથી રહ્યો. સતત બેઠાડું જીવન અને બેઠા સતત કંઈક ને કંઈક જંક ફૂડ, ફાસ્ટ ફૂડનું સેવન, આ બધાના કારણે પણ ક્યાંક ને ક્યાંક પીસીઓડીની સમસ્યા થઈ રહી છે. મહિલાઓમાં વધારે પડતું વજન પણ ક્યાંક ને ક્યાંક પીસીઓડીનું કારણ મનાય છે. મહિલાઓને ખાસ કરીને ડિલિવરી પછી પીસીઓડીની સમસ્યા થાય છે, કારણ કે રાતના બાળકના લીધે મહિલાઓને ઘણીવાર જાગવું પડતું હોય છે. દિવસે જ્યારે બાળક સૂવે ત્યારે મહિલાઓ પણ સૂતી હોય છે, એના કારણે રાતના જાગવું અને દિવસના સૂવું, તો જે ઊંઘની સાયકલ ડિસ્ટર્બ થાય છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક પીસીઓડીની સમસ્યા થાય છે. મિત્રો, ફેમિલીમાં કોઈ હિસ્ટ્રી હોય, આપણા મમ્મી કે આપણા દાદીને જો પીસીઓડીની સમસ્યા હોય તો પણ પીસીઓડી આપણને આવી શકે છે. મિત્રો, પીસીઓડીનું મોટામાં મોટું લક્ષણ છે માસિક સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે. માસિક અનિયમિત આવવું એ પીસીઓડીનું મોટામાં મોટું લક્ષણ છે. ઘણીવાર સ્ત્રીઓને વર્ષમાં 8 વારથી ઓછી વાર માસિક આવે છે અથવા તો 3 થી 6 મહિના સુધી સતત માસિક આવતું જ નથી અને માસિક આવવાની ક્યાંક ને ક્યાંક દવાઓ લેવી પડે છે, અથવા તો માસિક આવ્યા પછી માસિક બંધ નથી થતું, સતત 15-20 દિવસ સુધી માસિક આવે છે અને માસિકને બંધ કરવા માટે પણ દવા લેવી પડે છે. તો આ પણ ક્યાંક ને ક્યાંક પીસીઓડીનું લક્ષણ હોઈ શકે છે. બીજું એ કે મહિલાઓને જ્યારે માસિક સમયે અતિશય પેઢામાં દુખાવો થાય છે, મસલ્સ ક્રેમ્પ થાય છે અને સતત સૂઈ જવાનું જ મન થાય છે, આવી પરિસ્થિતિને પણ પીસીઓડીનું લક્ષણ ગણી શકાય છે. પીસીઓડીમાં મહિલાઓના ચહેરા પર, દાઢી પર અને શરીરના અન્ય ભાગોમાં વધારે પડતા વાળ આવી જાય છે. આ પણ એક લક્ષણ હોઈ શકે છે. બીજું એ કે પીસીઓડીના કારણે મહિલાઓના જે માથાના વાળ છે એ પાતળા થઈ અને ખરી જાય છે અને ક્યાંક ને ક્યાંક ટાલ પણ પડી જાય છે.
પીસીઓડીના કારણે મહિલાઓમાં પુરુષ હોર્મોન્સનું લેવલ વધી જાય છે, જેના કારણે તેમનો અવાજ ભારે ભારે થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક વજન પણ અચાનક વધારે પડતું વધી જાય છે. પીસીઓડીમાં જે હોર્મોન્સની સાયકલ છે એ ગરબડી થઈ જાય છે, જેના કારણે મૂડ સ્વિંગ થવો, અતિશય ચીડચીડિયો સ્વભાવ થઈ જવો, ગુસ્સો આવવો, આળસ આવવી, થાક લાગવો, નાની નાની વાતોમાં રડવું આવવું, આ બધી જે કહેવાય ને કે એક સામાન્ય લક્ષણો દરેક સ્ત્રીમાં જોવા મળતા હોય છે. પીસીઓડીના કારણે સ્કિનની તકલીફ પણ આવી જાય છે. સ્કિન પર ખીલ થઈ જાય છે, ડાર્ક સર્કલ આવી જાય છે અને પીઠના પાછળના ભાગમાં પણ ક્યાંક ને ક્યાંક ખીલ થવાની સમસ્યા થતી હોય છે. લાંબા સમય સુધી જો પીસીઓડીની તકલીફ રહે અને એમાં ધ્યાન ના રાખવામાં આવે તો સમય જતાં મહિલાઓને પ્રેગ્નન્સીમાં પણ તકલીફ થાય છે અને ઇન્ફર્ટિલિટીનો શિકાર પણ બને છે. પીસીઓડી આવવાનું કારણ છે કે મહિલાઓમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થાય છે અને પુરુષ હોર્મોન્સ જે ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજનનું લેવલ વધી જાય છે, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક પીસીઓડી આવે છે. પીસીઓડીના કારણે મહિલાઓના શરીરમાં ઇન્ફ્લામેશન આવી જાય છે. મહિલાઓની જે ઓવરીનો ભાગ છે એ મોટો થઈ જાય છે અને એ પણ સોજી જાય છે. મિત્રો, પીસીઓડીને દૂર કરવા માટે આજે આપણે એન્ટી એન્ડ્રોજન કે હોર્મોન્સના ઇન્જેક્શન કે દવાઓનો સહારો લઈએ છીએ, પણ આ ક્યાંક ને ક્યાંક કાયમી ઉકેલ નથી. આયુર્વેદ જણાવે છે કે તમારો આહાર એ જ તમારી ઔષધ બની શકે છે અને એ જ તમારી પીસીઓડીને ક્યોર કરી શકે છે. આથી પીસીઓડીને ક્યોર કરવા માટે દવાઓનો સહારો લેવાના બદલે જીવનશૈલીમાં બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, જીવનશૈલીમાં બદલાવ કરવો એ કોઈ મુશ્કેલ કામ નથી. તમારે તમારી જમવાની ડિશમાં નાના નાના ફેરફાર કરવાના છે. આ નાના ફેરફાર તમારા પીસીઓડીને ક્યોર કરવામાં ઘણા મદદરૂપ થઈ શકે છે. મિત્રો, તમારા જમવાની ડિશ વિશે વાત કરું તો તમારા જમવાની જે ડિશ છે એને તમે અડધી સલાડથી ભરી દો અને 25% કોઈ પણ સિઝનલ ફ્રૂટ અથવા તો કોઈ પણ મિક્સ તમે દાળ લઈ શકો છો. 25%માં તમે અનાજ જેવા કે બાજરો છે, મકાઈ છે, જુવાર છે યા અન્ય કોઈ પણ ઘઉં અથવા તો ચોખા જેવા અનાજનો ઉપયોગ કરી શકો છો. જમવામાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલા તમારે સલાડ જે તમારી ડિશમાં છે એને પૂરું કરવાનું છે, ત્યારબાદ જ બાકીની વસ્તુ તમારે જમવાની છે. જમવામાં આવા સિમ્પલ બદલાવ કરવાથી આ વસ્તુ તમારી પીસીઓડીને ક્યોર કરી શકે છે. બીજું મિત્રો, પીસીઓડીને ક્યોર કરવા માટે સિઝનલ ફ્રૂટ ખાઓ. તમે તમારા વજન ગુણ્યા 5 ગ્રામ એટલે કે તમારું વજન જો 50 કિલો છે તો તમે 250 થી 300 ગ્રામ જેટલા સિઝનલ ફળો ખાઓ. અને હા, ફળો ખાવામાં એક વાતનું એ ધ્યાન રાખો કે કોઈ પણ ફળને તમે રાત્રે એનું સેવન ન કરો. બની શકે તો સાંજના 6-7 વાગ્યા સુધીમાં તમે ફળોનું સેવન કરી શકો છો. દહીં, પનીર, કઠોળ, ઇડલી, ઢોસા આ બધા જ આપણી ઓવરી માટે ખૂબ જ સારા છે, કારણ કે તેમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં છે. આની સાથે રસોડામાં જ બીજી એવી ઘણી વસ્તુઓ છે જે આપણી પીસીઓડીને રિવર્સ કરી શકે છે. મિત્રો, દરેક રોગમાં ક્યાંક ને ક્યાંક હળદર આપણને ઔષધ તરીકે કામ લાગતી હોય છે, તો પીસીઓડીમાં પણ હળદર એક ઔષધિ જેવું કામ કરે છે, કારણ કે હળદરમાં કર્ક્યુમિન નામનું જે સક્રિય તત્વ છે એ તમારા શરીરમાં ઇન્ફ્લામેશનને દૂર કરે છે. એ એન્ટીબાયોટિક છે, એન્ટીબેક્ટેરિયલ છે. સાથે સાથે હળદરમાં એવી મેડિસિન પ્રોપર્ટી છે જે તમારી ઇમ્યુનિટીને પણ વધારે છે અને હોર્મોનલ ઇનબેલેન્સને દૂર કરી અને પીસીઓડીને દૂર કરવામાં હળદર મદદરૂપ થાય છે. આથી બની શકે તો તમારે રોજ 1 કપ દૂધમાં અડધી ચમચી હળદર નાખી અને અડધી ચમચી ગાયનું ઘી નાખી અને એનું સેવન જરૂરથી કરવું જોઈએ. મિત્રો, પીસીઓડીમાં મોટા ભાગે ચહેરા પર પિમ્પલ્સ છે, કાળા ડાઘ છે, આ બધું થઈ જતું હોય છે. તો તુલસી એક એવી બેસ્ટ હોમ રેમેડીઝ છે જે તમારા એકને પિમ્પલને દૂર કરે છે અને તમારા એક્સેસ હેરને પણ રિમૂવ કરે છે. તો બની શકે તો આપણે સવારે ઉઠી અને 8 થી 10 તુલસીના પાન લઈ લેવા, તેને બરાબર ધોઈ અને તેને નરણા કોઠે ચાવીને ખાવા જોઈએ, અથવા તો તુલસીના પાનનો ઉકાળો બનાવીને પણ તમે લઈ શકો છો અને એમાં સ્વાદ અને ફ્લેવર માટે તમે અડધું લીંબુ નિતારી અને આ તમે સરસ મજાનું ડ્રિંક બનાવીને લઈ શકો છો. તજ ઇન્સ્યુલિનના લેવલને સંતુલિત રાખે છે અને તમારી મંથલી જે પીરિયડ સાયકલ્સ છે એને પણ રેગ્યુલર કરે છે. આથી તમે બની શકે તો તજની ચા બનાવીને લઈ શકો છો. તમે 1 થી 2 તજના ટુકડા લઈ લો, એને અડધા ગ્લાસ કે 1 ગ્લાસ ગરમ પાણીમાં બરાબર ઉકાળી અને એને ગાળી અને અડધું લીંબુ નિતારી અને તમે આવી ચા પણ લઈ શકો છો. અથવા તો તમે તજનો પાવડર બનાવી એને સ્ટોર કરી અને દાળ, શાક કે કઢીમાં ચપટી ઉમેરીને પણ લઈ શકો છો. એપલ સાઇડર વિનેગર
એપલ સાઇડર વિનેગરના બહુ બધા ફાયદા છે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડે છે અને સાથે સાથે એક્સ્ટ્રા ફેટને બંધ કરી અને આપણા વજનને પણ નિયંત્રણમાં રાખે છે. અને મિત્રો, ક્યાંક ને ક્યાંક વધારે પડતું વજન એ પીસીઓડી થવાનું મોટામાં મોટું કારણ છે. અને ઘણીવાર વજનના કારણે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પણ તકલીફ આવતી હોય છે અને ઇનફર્ટિલિટીની પણ તકલીફ આવતી હોય છે. તો એપલ સાઇડર વિનેગર એ પીસીઓડીને રિવર્સ કરવા માટે એક બેસ્ટ ટોનિક છે. 1 ચમચી એપલ સાઇડર વિનેગરને તમે હુંફાળા ગરમ પાણીમાં જમવાના અડધો કલાક પહેલા લઈ શકો છો. અશ્વગંધા એ સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડે છે, તણાવને દૂર કરે છે. આ એક બેસ્ટ નેચરલ હર્બ્સ છે જે તમારા પીરિયડ્સને રેગ્યુલર લાવવામાં અને પીરિયડ્સમાં થતા દુખાવામાં પણ રાહત આપે છે. તમે રાતના સૂતી વખતે 1 ગ્લાસ હુંફાળા દૂધમાં 1 નાની ચમચી અશ્વગંધા ઉમેરી અને એનું સેવન કરી શકો છો. આની સાથે મહિલાઓએ બહુ બધી વસ્તુની કાળજી રાખવાની જરૂર છે, જેમ કે બની શકે તો 30 થી 45 મિનિટ સુધી હળવો વ્યાયામ કરવો, પ્રાણાયામ કરવા, સૂર્ય નમસ્કાર કરવા, આ બધી વસ્તુ કરવી પણ જરૂરી છે. અને કંઈ ના થઈ શકે તો ઓછામાં ઓછું 30 મિનિટ જરૂરથી ચાલવું જોઈએ. સાથે સાથે લેડીઝો જે છે એ પાણી જ પીતી નથી હોતી, તો બની શકે તો એમણે એમનો જે પાણીનો ઇન્ટેક છે એ વધારવો જોઈએ. કલાકે યાદ કરી અને 20 કિલોએ 1 લીટર પ્રમાણે પાણી પણ જરૂરથી પીવું જોઈએ. પાણી એ બેસ્ટ ટોનિક છે પીસીઓડીને રિવર્સ કરવા માટે. અને મહિલાઓએ મેન્ટલી રીતે જો ડિપ્રેશન છે એને પણ ઘટાડવું પડશે. એના માટે બની શકે તો મેડિટેશન કરવું જોઈએ યા નેચરમાં જતા રહેવું જોઈએ. કોઈ ગાર્ડન છે યા કોઈ પણ કુદરતી જગ્યા છે ત્યાં જઈ અને 15-20 મિનિટ રિલેક્સ થવું જોઈએ, ખુશ રહેવું જોઈએ. કોઈ એવા સારા વિડીયો છે, સારા પુસ્તકોનું વાંચન કરી અને પોતાના સ્ટ્રેસને મેનેજ કરવો જોઈએ. આ બધું જ જો કાળજી લેશો તો તમારી પીસીઓડી જરૂરથી રિવર્સ થશે અને તમારી જે માસિક સાયકલ છે એ પણ સરસ રીતે રેગ્યુલર ચાલશે. મિત્રો, પીસીઓડીના આ ઉપચાર કર્યા બાદ પણ જો તમને એમાં રાહત ન મળતી હોય અને આ વિશે જો તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો તમે અમારા આરાધ્યા હેલ્થ સેન્ટરની મુલાકાત પણ લઈ શકો છો, અથવા તો સ્ક્રીન પર બતાવેલા નંબર પર તમે કોલ કરી શકો છો, અથવા તો કોમેન્ટ સેક્શનમાં તમારી જે તકલીફો છે એ તમે જરૂરથી પૂછી શકો છો. આના વિશે અમે બની શકે એટલો સરળ રીતે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. વિડીયોમાં જે જાણકારી આપી એ જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. હું આવા જ નવા વિડીયો લઈને આવતી રહીશ, તો અમારા આરાધ્યા હેલ્થ સેન્ટર સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.